આપણે વાત કરીએ છીએ વ્યાપાર, અને વ્યાપાર માટે સૌથી મહત્વનું કોઈ હોય તો તે એટલે બંદર. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું પ્રવેશ દ્વાર બંદરને ગણવામાં આવે છે. આ બાબતની આપણે સ્પષ્ટતા કરી ગયા છીએ. ત્યાર પછી આપણે છેલ્લા 2 દિવસથી ચર્ચા કરીએ છીએ બંદરના પ્રકારો. તો બંદરના પ્રકારો પૈકી આપણે સૌપ્રથમ દરિયાઈ બંદર જોયા કે જ્યાં મોટા સ્ટીમરો આવતા હોય, દરિયાકાંઠે બંદરનો વિકાસ થયો હોય. ત્યાર પછી આપણે નદી બંદર જોયા. નદીઓ ઉપર વિદેશમાં મોટા પ્રમાણમાં બંદર છે. ભારતમાં તો માત્ર ને માત્ર કોલકાતા એક નદી બંદર તરીકે વિકાસ થયેલો છે. ત્યાર પછી આપણે સરોવર બંદર જોયા. ત્યાર પછી નહેર બંદર, પન્નામા નહેર ઉપરના જે બંદરો છે એની આપણે વાત કરી હતી કે કેરેબિયન સમુદ્ર તરફ કોલોન બંદર આવેલું છે, અને જ્યારે પેસિફિક સમુદ્ર તરફ એલિસવીર અને પનામા બંદર આવેલા છે. જે બાબતની આપણે સ્પષ્ટતા કરી હતી. એવી જ રીતે સુએઝ નહેર પર ભૂમધ્ય સમુદ્રના છેડે પોર્ટ સેજ નામનું બંદર આવેલું છે, અને રાતા સમુદ્રને છેડે સુએઝ બંદર આવેલું છે. એટલે આ નહેર બંદર. ત્યાર પછી ફેરી બંદર. તો ફેરી બંદરનો આખો આમ ગણો તો પ્રોજેક્ટ કે સંકલ્પના અલગ છે. ફેરી બંદર જે છે માત્ર માણસની હેરફેર માટે હોય છે, અને જેમાં માણસને ગ્રીસ વસ્તીવાળા પ્રદેશમાંથી કે ટાપુ ઉપર જ્યાં માનવ વસ્તી હોય ત્યાંથી એક સ્થળેથી બીજા સ્થળે હેરાફેરી માટે આવા ફેરી બંદરો નિર્માણ પામે છે, જે પ્રમાણમાં નાના હોય છે. જાપાનમાં તો ફેરી ટ્રેન બંદર પણ આવેલા છે. ટ્રેન ફેરી માટેના બંદરો પણ છે કે જ્યાં ટ્રેનને જહાજમાં ચડાવવામાં આવે છે અને ફરી પછી બીજા બંદરે ઉતારી નાખવામાં આવે છે. આ રીતની જાપાનમાં સિસ્ટમ છે. બ્રિટન અને યુરોપમાં પણ ઘણા બધા ફેરી બંદરો આવેલા છે, જેમાં બ્રિટનના લિવરપુલ અને બીજું બંદર, લિવરપુલ અને એ નહેર બંદરની વાત હતી. એટલે બ્રિટનમાં પણ ઘણા બધા ફેરી બંદરો આવેલા છે, જે પૈકી હાર્બિસ, ડોવર, ફિક્સ્ટોન, ન્યૂ હેવન, લી હાર્વ વગેરે મહત્વના બંદરો છે. ત્યાર પછી આજે આપણે જે પોઈન્ટ જોવાનો છે એ બંદરોના પ્રકાર પૈકી ફેરબદલી માટેનું બંદર. ફેરબદલી માટેનું બંદર. જો એ તમે નામ જો તો ખ્યાલ, ફેરબદલી, ફેરફાર કરવો. બીજી ભાષામાં કહો તો ટ્રાન્સશિપ મેનેજમેન્ટ પોર્ટ. શિપમાંથી વસ્તુઓ બદલવી, સ્ટીમરમાંથી વસ્તુઓ બદલવી. તો જોઈએ કઈ રીતે વસ્તુઓ બદલવામાં આવે છે. કેટલાક બંદરો વિશાળકાય સ્ટીમરોને ઊભી રાખી શકે તેવું ઊંડાણ ધરાવતા હોય છે. જો અમુક બંદરો વિશાળકાય સ્ટીમ, ખૂબ મોટી સ્ટીમર હોય તો એને ઊભી રાખી શકે, આવું વિશાળ ઊંડાણવાળો દરિયા કિનારો ધરાવતા હોય છે. અને ઊંડાણ હોય તો સ્ટીમર છે દરિયાના કિનારા સુધી આવે, એટલે ફરજિયાત ઊંડાણ જરૂરી છે. એટલે કેટલાક વિસ્તારો, કેટલાક બંદરો જે છે એ વિશાળકાય સ્ટીમરો, ખૂબ મોટી સ્ટીમરોને ઊભી રાખી શકે આવું ઊંડાણ ધરાવતા હોય છે. તો ત્યાં મોટી સ્ટીમરો આવીને લાંગરે છે. આવું ઊંડાણ જ્યાં હોય ત્યાં વિશાળકાય મોટી સ્ટીમર આવી અને લાંગરે એટલે ઊભી રહે છે. આપણી ભાષામાં લંગારવું એવો શબ્દ આવે છે. આ મોટી સ્ટીમરને મધરશિપ એટલે કે માતા શિપ, મધરશિપ કહે છે. જો શબ્દ યાદ રાખજો કે જે વિશાળકાય મોટી સ્ટીમરો અમુક જગ્યાએ દરિયા કિનારે આવી શકે છે, અને આવી વિશાળકાય શિપને મધરશિપ તરીકે ઓળખવામાં આવે છે. અને તેમાં માલ ભરવામાં આવે છે. એની અંદર માલ ભરવામાં આવે છે શિપની અંદર. હવે આ
શિપમાંથી નાના સ્ટીમરોમાં માલ ઉતારવામાં આવે છે, કેમ કે બધાય બંદરો ઉપર આવી મોટી સ્ટીમરો જઈ શકતી નથી. ખ્યાલ આવી ગયો? શા માટે એમાં માલ ભરવામાં આવે? તો અમુક બંદરો ઉપરથી જ આવી મોટી શિપ, દરિયાનું ઊંડાણ હોય તો આવી શકે છે, નાના બંદરો ઉપર આવી શિપ આવી શકતી નથી. એટલે આવી શિપમાં જે માલ ભરેલો હોય મધરશિપ કહેવામાં આવે છે. આ મધરશિપમાં માલ ભરવામાં આવે છે અને તેમાંથી નાની સ્ટીમરોની અંદર માલ ઉતારવામાં આવે છે, જેને ડોટર શિપ, ડોટર એટલે દીકરી, માતા શિપ અને ડોટર શિપ, મધર શિપ અને ડોટર શિપ નાની સ્ટીમરોમાં ભરવામાં આવે છે, જેને ડોટર શિપ તરીકે ઓળખવામાં આવે છે. અને તેનો માલ ભરીને અન્ય નાના મોટા બંદરોએ પહોંચાડવામાં આવે છે. કેમ કે ખૂબ વિશાળકાય મોટી સ્ટીમરમાં ભરાઈને માલ આવ્યો, હવે આ સ્ટીમર નાના બંદરો સુધી જઈ શકતી નથી. તો શું કરવાનું? તો ફરી વખત માલ મોટા બંદરે ઉતારવાનો, ફરી નથી પાછા નાના શિપમાં ભરવાનો. એના બદલે ડાયરેક્ટ દરિયાની અંદર જ ફેરબદલી માટેનું બંદર મધરશિપમાંથી માલ ડોટરશિપમાં ભરવામાં આવે છે અને ડોટરશિપ જે છે એ આ માલ ભરી અને નાના મોટા બંદરો સુધી પહોંચાડે છે. આ ડોટરશિપનું કામ છે. ડોટરશિપ દ્વારા કઈ કામગીરી થાય છે? તો ડોટરશિપ જે છે મધરશિપમાંથી માલ ભરી અને નાના મોટા બંદરોએ પહોંચાડવાનું કામ કરે છે. આમ માલની જે બંદરેથી ફેરબદલી કરવામાં આવે મધરમાંથી ડોટરમાં અથવા ડોટરમાંથી મધરમાં, દાખલા તરીકે કોઈ પણ શિપ તમારે વિદેશ મોકલવું હોય તો ત્યાં દરેક બંદર સુધી આ શિપ જઈ શકે નહીં અને અંતર વધારે હોય એટલે ખર્ચ પહોંચાય નહીં એક બંદરે જવાનો, એટલે એ બધા બંદરનો માલ ભરી લે એમાં અને જે તે બંદરે આવું મોટું ફેરબદલીનું બંદર હોય ત્યાં ઊભા રહે અને બધી બંદરની બોટો ત્યાં આવી જાય અને એમાં માલનો ટ્રાન્સપોર્ટેશન કરી દે. એટલે આમ માલની જે બંદરેથી ફેરબદલી થાય તેવા બંદરને ફેરબદલી માટેનું બંદર કહે છે. જે બદલે માલની ફેરબદલી થાય આવા બંદરને ફેરબદલી માટેનું બંદર કહેવામાં આવે છે. તો પોઈન્ટ આપણે જોઈએ તો કેટલાક બંદરો વિશાળકાય સ્ટીમરને ઊભી રાખી શકે તેવું ઊંડાણ ધરાવતા હોય છે. તેવું ઊંડાણ ધરાવતા હોય તો મોટી સ્ટીમરો ત્યાં આવીને લાંગરે છે અથવા લંગારવામાં આવે છે. લાંગરે છે. આ મોટી સ્ટીમરને મધરશિપ કહે છે. આ મોટી સ્ટીમરને મધરશિપ કહે છે. આ મોટી સ્ટીમરને મધરશિપ કહે છે. તેમાં માલ ભરવામાં આવે છે. મધરશિપની અંદર જ્યાં ઊંડાણવાળો દરિયા કિનારો હોય ત્યાં રાખી અને તેમાં માલ ભરવામાં આવે છે. તેમાંથી નાની
મધરશિપનો માલ નાની સ્ટીમરોમાં મધરશિપનો માલ નાની સ્ટીમરોમાં ઉતારવામાં આવે છે. મધરશિપની અંદર જે માલ ભર્યો આ માલને નાની શિપમાં ઉતારવામાં આવે છે અને જેને ડોટર શિપ કહેવામાં આવે છે. નાની શિપ જે છે એની આપણે ડોટર શિપ તરીકે ઓળખીએ છીએ અને તેમાં માલ ભરીને નાના મોટા બંદરો બંદરોએ પહોંચાડવામાં આવે છે. તેમાં માલ ભરીને નાના મોટા બંદરોએ પહોંચાડવામાં આવે છે. મોટા શિપમાં માલ ભરવામાં આવે છે અને નાના બંદરે એને પહોંચાડવામાં આવે છે. માલની જે બંદરેથી ફેરબદલી થાય માલની જે બંદરેથી ફેરબદલી થાય તેવા બંદરને ફેરબદલી માટેનું બંદર કહે છે. હવે આવા ફેરબદલીના બંદરો ક્યાં ક્યાં છે અને કઈ રીતનું કામ કરે છે એ આપણે જોઈએ. તો સૌપ્રથમ તો ભારતથી શરૂ કરીએ. ભારતમાં અને એમાં આપણા ગુજરાતના દરિયા કિનારે 1 લાખ ટન જેટલો માલ લઈને આવતી સ્ટીમરો, જો 1 લાખ ટન, 1 ટન એટલે 50 મણ થાય. 1 ટન એટલે 50 મણ એટલે 100 ટન એટલે કેટલું થશે તમે વિચારજો. અહીંયા 1 લાખ ટનની વાત છે. 1 લાખ ટન વજન, 1 લાખ ટન જેટલો માલ લઈને આવતી સ્ટીમરો સલાયા બંદરના ખુલ્લા બારામાં લાંગરે છે. સલાયા બંદર ક્યાં લાંગરે છે? 1 લાખ ટન એટલે એને આપણે વિશાળકાય સ્ટીમર જ કહી શકીએ, એટલે મધરશિપ કહેવાય. આવું મધરશિપ 1 લાખ ટન માલ ભરેલું મધરશિપ સલાયા બંદરના ખુલ્લા બારામાં લાંગરે છે અને ત્યાંથી 10-15 હજાર ટનના માલ વાહનની ક્ષમતા ધરાવતી સ્ટીમરો, 10-15 હજાર ટનનું જેનું ક્ષમતા હોય એટલે આમ તમે વિચારો તો 15 7 105 7 સ્ટીમર ભરાય એકમાંથી. એટલે 15 ની હોય તો 10 ની હોય તો 10 જ ભરાય ને, લાખ ટન એટલે જ્યાંથી 10-15 હજાર ટનની ક્ષમતા વાળી સ્ટીમરો દ્વારા જહાજમાંથી માલ ભરીને નવલખી, કંડલા, પોરબંદર, બેડી, રોજી વગેરે બંદરે પહોંચતી કરવામાં આવે છે. એટલે ગુજરાતનું બંદર જે છે ફેરબદલી માટેનું બંદર છે સલાયા. 1 લાખ ટન માલ ભરેલું જહાજને લંગારવામાં આવે છે અને તેમાંથી 10 કે 15 હજાર ટનની ક્ષમતાવાળી સ્ટીમરોમાં માલ ભરી અને નજીકના જે બંદરો છે કંડલા, નવલખી, પોરબંદર, રોજી, બેડી વગેરે બંદરોએ આ માલ સામાન છે એ સ્ટીમરો દ્વારા અથવા ડોટરશિપ દ્વારા સપ્લાય કરવામાં આવે છે. પોર્ટુગીઝ સંસ્થાનો માટેનું ફેરબદલી માટેનું બંદર છે લિસ્બન બંદરે આવું મધરશિપ લંગારવામાં આવે અને ત્યાંથી પોર્ટુગીઝ સંસ્થાનો જે છે આ તમામ સંસ્થાનોમાં
ડોટરશીપમાં માલ ભરી અને સપ્લાય કરવામાં આવે છે. એટલે ગુજરાતનું સલાયા બંદર છે, પોર્ટુગલનું લિસ્બન બંદર જે છે એ આવું ફેરબદલી માટેનું બંદર છે. પશ્ચિમ આફ્રિકાના નાના બંદરો પર પહોંચતો માલ સામાન હાર્ટકોટ બંદરેથી ફેરબદલી કરવામાં આવે છે. પશ્ચિમ આફ્રિકા જે છે એ પશ્ચિમ આફ્રિકાના નાના બંદરો સુધી જે માલ સામાન લઈ જવાનો હોય છે એ હાર્ટકોટ બંદર છે, જે આવું ફેરબદલી માટેનું બંદર છે. ત્યાંથી માલ સામાન નાના બંદરોએ મોકલવામાં આવે છે. મધ્ય અમેરિકાના બંદરો પર પહોંચતો માલ સામાન ક્રિસ્ટોબેલ બંદરેથી ફેરબદલી પામે છે. જો દરેક જગ્યાએ એક બંદર હોય છે, એટલે મધ્ય અમેરિકાનો જે માલ સામાન જે નાના બંદરો સુધી પહોંચે છે એ ક્રિસ્ટોબેલ બંદરેથી ફેરફાર થયા છે. જ્યારે બાલ્ટિક અને કાળા સમુદ્રમાં નાના બંદરોએ પહોંચાડવામાં આવતો સામાન એ પિરેયસ, સોલોનિકા અને ઇસ્તુંબુલ બંદરેથી ફેરફાર પામે છે. એટલે દરેક વિસ્તારમાં આવું એક મોટું બંદર હોય છે ફેરબદલી માટેનું, જ્યાંથી માલ સામાન જે છે નાના બંદરો સુધી પહોંચાડવામાં આવે છે. તો આ રીતનું ફેરબદલી માટેનું બંદર જે છે ખૂબ મહત્વનું છે, કેમ કે 1 લાખ ટન માલ સામાન ભરી સમાઈ શકે આવા બંદરો આવા જહાજો અથવા સ્ટીમરો નાના બંદરે આવી શકતા નથી. એટલે આવું જે ફેરબદલી માટેનું બંદર હોય ત્યાંથી 10-15 હજારની ક્ષમતાવાળા વહાણમાં આ માલ સામાન ભરવામાં આવે છે અને નિયત કરેલા નાના બંદર ઉપર પહોંચાડવામાં આવે છે. એટલે ફેરબદલી માટેનું બંદરની ખૂબ અવકાશ છે અને પ્રત્યેક વિસ્તારમાં, પ્રત્યેક દેશમાં 1-2 આવા ફેરબદલી માટેના બંદરો હોય છે કે જેથી કરી અને વ્યાપાર, વાણિજ્ય અથવા માલ પરિવહનનો ખર્ચ ઘટી શકે. તો હવે આપણે ફેરબદલી માટેના બંદરની વાત કરી કે વિશાળકાય સ્ટીમરને ઊભી રાખી શકે તેવું ઊંડાણ ધરાવતા હોય ત્યાં આવી મોટી સ્ટીમરો લાંગરે છે અને આ સ્ટીમરને આપણે મધરશિપ તરીકે ઓળખીએ છીએ અને આ મધરશિપમાં માલ ભરવામાં આવે છે. મધરશિપનો માલ નાની સ્ટીમરોમાં ઉતારવામાં આવે છે, જેને ડોટરશિપ કહે છે, અને તેમાં ભરીને ડોટરશિપમાં માલ ભરેલો હોય તે નાના મોટા બંદરોએ પહોંચાડવામાં આવે છે. આમ ટૂંકમાં કહી શકીએ કે માલની જે બંદરેથી ફેરબદલી થાય તેવા બંદરને ફેરબદલી માટેનું બંદર કહે છે. હવે કયા કયા બંદર છે એ આપણે જોઈએ. તો ગુજરાતના કિનારે એક લાખ ટન જેટલો માલ લઈને 1 લાખ ટન જેટલો માલ લઈને આવતી સ્ટીમરોને સલાયા બંદરના ખુલ્લા બારામાં દરિયામાં તે લાંગરવામાં આવે છે. 1 લાખ ટન જેટલો માલ લઈ આવતી શિપને સલાયા બંદરના ખુલ્લા બારામાં લાંગરવામાં આવે છે અને જ્યાંથી 10-15 હજાર ટન માલની ક્ષમતા ધરાવતી
સ્ટીમરોમાં ભરી નવલખી, કંડલા, પોરબંદર, બેડી, રોજી વગેરે બંદરોએ પહોંચતો કરે છે. વગેરે બંદરોએ પહોંચતો કરે છે. તો આ રીતે ડોટર શિપમાં માલ ભરી અને નાના બંદરોએ મોકલવામાં આવે છે. ગુજરાતમાં યાની કે ભારતમાં સલાયા બંદર ફેરબદલી માટેનું બંદર છે. ફેરબદલી માટેનું બંદર છે. સલાયા બંદરથી માલ સામાન મધરશિપ અને ડોટરશિપમાં માલ ફેરવવામાં આવે છે. પોર્ટુગીઝ સંસ્થાનો માટેનો માલ પોર્ટુગીઝ સંસ્થાનો માટેનો માલ પોર્ટુગીઝ સંસ્થાનો માટેનો માલ લિસ્બન બંદરે થી વહેંચાય છે. લિસ્બન બંદરેથી વહેંચાય છે. એટલા માટે કહી શકીએ કે પોર્ટુગલ સંસ્થાનો માટે લિસ્બન છે એ ફેરબદલી માટેનું બંદર છે. પશ્ચિમ આફ્રિકાના નાના મોટા બંદરો માટે પશ્ચિમ આફ્રિકાના નાના મોટા બંદરો માટે હાર્ટકોટ ફેરબદલી માટેનું બંદર છે. પશ્ચિમ આફ્રિકામાં હાર્ટકોટ જે છે એ ફેરબદલી માટેનું બંદર છે. મધ્ય અમેરિકા માટે ક્રિસ્ટોબેલ બંદરેથી માલ ફેરબદલી કરી અને નાના બંદરોએ પહોંચાડાય છે. મધ્ય અમેરિકામાં ક્રિસ્ટોબેલથી માલ સામાનની ફેરબદલી કરવામાં આવે છે અને અંતે બાલ્ટિક સમુદ્ર અને કાળા સમુદ્રના નાના બંદરોએ પહોંચાડાતો માલ બાલ્ટિક અને કાળા સમુદ્રના બંદરોએ પહોંચાડાતો માલ બંદરોએ પહોંચાડવામાં આવતો માલ ત્રણ બંદર અહીંયા આપેલા છે આપણને કે પિરેયસ, સોલોનિકા, પિરેયસ, સોલોનિકા અને ઇસ્તંબુલ. બંદર. ઇસ્તંબુલ બંદરોથી
વિતરણ થાય છે. તો આ હતી ફેરબદલીના બંદરોની વાત. તો આપણે અહીંયા સ્પષ્ટતા કરી કે ગુજરાતમાં સલાયા બંદર 1 લાખ ટન જેટલી ક્ષમતાવાળી સ્ટીમર જ્યાં લંગારવામાં આવે છે અને ત્યાંથી ડોટરશીપમાં માલ ભરી 10 થી 15,000ની ક્ષમતાવાળી ડોટરશીપમાં માલ ભરી અને નજીકના જે છે નવલખી, કંડલા, પોરબંદર, બેડી, રોજી વગેરે બંદરો સુધી પહોંચાડવામાં આવે છે. એટલે કે ગુજરાતમાં સલાયા બંદર ફેરબદલી માટેનું બંદર છે. પોર્ટુગીઝ સંસ્થાનો માટેનો માલ લિસ્બન બંદરેથી વહેંચાય છે. લિસ્બન છે ફેરબદલીનું બંદર છે. તમને એમ કહેવામાં આવે કે ફેરબદલીના બંદરો ક્યાં ક્યાં છે, એક માર્કનો પોઈન્ટ આવી શકે તો તમે કહી શકો કે સલાયા પોર્ટુગીઝમાં લિસ્બન, પશ્ચિમ આફ્રિકામાં હાટકોટ, અમેરિકા માટે ક્રિસ્ટોબેલ અને પિરેયસ, સોલોનિકા અને ઇસ્તંબુલ આ ફેરબદલી માટેના બંદરો છે. તો એ પ્રમાણે આપણે એની વિગત લખી શકીએ. સૌથી મહત્વનો પોઈન્ટ બની શક્યો છે કે ફેરબદલી માટેનું બંદર. તો ટૂંકમાં જ આપણે સમજી ગયા કે જે બંદરેથી માલ સામાનની ફેરબદલી કરવામાં આવે આવા બંદરને ફેરબદલી કરવામાં આવે છે. કઈ રીતની ફેરબદલી થાય છે તો કે મોટા જહાજમાંથી નાના જહાજમાં એટલે કે મધરશીપમાંથી ડોટરશીપમાં માલ ભરવામાં આવે છે અને ડોટરશીપ દ્વારા જે તે વિસ્તારના નાના બંદરોમાં પહોંચાડવામાં આવે છે. હવે આપણે છેલ્લો પોઈન્ટ આ જોયો અને હજી એક આનો પેટા પોઈન્ટ છે કે અન્ય પ્રકારના બંદરો. આપણે બંદરના પ્રકાર જોયા એટલે હવે જે જરૂર પ્રમાણે જે બંદરો ઉપસ્થિત થયા આવા બંદરોની આમાં આપણે ચર્ચા કરવાની છે. અન્ય બંદરો આપણે અત્યાર સુધીમાં કુલ 6 પોઈન્ટની ચર્ચા કરી. ફરી રિપીટ કરું છું, તમને પોઈન્ટ તો યાદ રહી જ જવા જોઈએ. દરિયાઈ બંદર, નદી બંદર, સરોવર બંદર, નહેર બંદર, પછી ફેરી બંદર અને છેલ્લે ફેરબદલી માટેનું બંદર અને હવે આવે છે અન્ય બંદરો. તો બંદરની જે તે બંદરની કુદરતી વ્યૂહાત્મક સ્થાન, એનું સ્થાન ક્યાં આવેલું છે? કુદરતી વ્યૂહાત્મક સ્થાન તેના પૃષ્ઠ પ્રદેશની યોગ્યતાના આધારે તેમજ ચોક્કસ હેતુથી બંદરોનો વિકાસ કરવામાં આવેલો હોય છે. ઘણા બધા બંદરો એવા છે કે જ્યાં માલવાહકની કાંઈ જરૂર નથી પણ એનું એવું વ્યૂહાત્મક સ્થાન હોય. દાખલા તરીકે જામનગર બંદર છે તો એ આપણું નેવીનું બંદર છે ને બીજો કોઈ માલ સામાન એક્સપોર્ટ થતો નથી. એટલે અમુક જે છે એ સ્પેશિયલ માટે બંદર તરીકે વિકસાવવામાં આવ્યા હોય છે. તો શેના આધારે? તો એક તો જે તે બંદરનું કુદરતી વ્યૂહાત્મક સ્થાન, બીજી બાબત છે કે પૃષ્ઠ પ્રદેશની યોગ્યતા, એની આજુબાજુનો વિસ્તાર કેવો છે, આ યોગ્યતાને આધારે તેમજ ચોક્કસ હેતુથી, અમુક બંદરો હેતુ માટે, ચોક્કસ હેતુ માટે બંદરોનો વિકાસ કરવામાં આવે છે અને તે જ પ્રમાણે બંદરોનો ઉપયોગ કરવામાં આવે છે અને જે હેતુ માટે બંદર બનાવવામાં આવ્યું હોય એ હેતુ માટે જ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો જેમાં પ્રવાસી બંદર, માત્ર ને માત્ર પ્રવાસીઓને આકર્ષવા માટેનું બંદર હોય છે. ત્યાર પછી વાણિજ્ય બંદર. તો વાણિજ્ય બંદર જે છે એનો મુખ્ય હેતુ વાણિજ્ય એટલે વેપારનો હોય છે. ત્યાર પછી નૌસેના બંદર. તો ત્યાં માત્ર ને માત્ર નૌસેના, આપણું જે નેવી નૌકા સૈન્ય છે એના માટેનું બંદર છે. ત્યાં બીજી કોઈ પણ જાતની બંદરની કામગીરી થતી નથી. જહાજ બાંધવા સમારવા માટેના બંદરો, જહાજ બાંધવા અને સમારવા માટેના બંદરો. વિશાખાપટ્ટનમ છે તો એ ત્યાં જહાજ બાંધવાની ગોદી છે, ત્યાં જહાજ બનાવવામાં આવે છે, એના માટેનું બંદર છે. આપણું અલંગ પણ બંદર કહેવામાં આવે છે. તો અલંગ જે છે જહાજ તોડવા માટેનું બંદર, ત્યાં માત્ર જહાજ તોડવાનું કામ થાય, બીજું કોઈ કામ ન થાય. ત્યાં કાંઈ તમે સામાન મગાવો ત્યાં ખાંડની ગુણ ન ઉતરે, એટલા માટે કે એનું જે કામ છે એટલા માટેનું ચોક્કસ બંદર હોય. આવા બંદરને આપણે અન્ય બંદરમાં સમાવેશ કરી શકીએ. તમે લખી પણ શકો કે ભાવનગરનું અલંગ એ જહાજ તોડવા માટેનું બંદર છે. શિપ બ્રેકિંગ યાર્ડ એવું નામ છે, શિપ બ્રેકિંગ યાર્ડ. બ્રેકિંગ એટલે તોડવું. તો અહીંયા આપણે જોઈએ કે જે તે પ્રદેશની બંદરના કુદરતી
વ્યૂહાત્મક સ્થાન, બંદરનું કુદરતી વ્યૂહાત્મક સ્થાન, બંદરનું કુદરતી વ્યૂહાત્મક સ્થાન, તેના પૃષ્ઠ પ્રદેશની યોગ્યતા, સ્થાન તેના પૃષ્ઠ પ્રદેશ આજુબાજુના વિસ્તાર પ્રદેશની યોગ્યતા, પૃષ્ઠ પ્રદેશની યોગ્યતા તેમજ ચોક્કસ હેતુથી જે તે વિસ્તારના ચોક્કસ હેતુથી બંદરોનો વિકાસ કરવામાં આવેલો હોય છે. હેતુથી બંદરોનો વિકાસ કરવામાં આવેલો હોય છે. ચોક્કસ હેતુથી બંદરોનો વિકાસ કરવામાં આવેલો હોય છે. હવે અહીંયા આપણે વાત કરીએ કે અને તે પ્રમાણે બંદરોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને તે પ્રમાણે બંદરોનો ઉપયોગ કરવામાં આવે છે. જે માટે બંદર બનાવ્યું એ પ્રમાણે જ બંદરનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આપણે કહી શકીએ કે આવા બંદરોમાં પ્રવાસી બંદરો, વાણિજ્ય બંદરો, પ્રવાસી બંદરો, વાણિજ્ય બંદરો, નૌસેના બંદર, નૌસેના બંદર, જહાજ બાંધકામ, સમારકામ અને જહાજ તોડવા માટેના બંદરનો પ્રવાસી બંદર રદ લખશું આપણે, બહુ જ કાઢી નાખીએ બધેથી. પ્રવાસી બંદર, વાણિજ્ય બંદર, અને જહાજ તોડવા માટેના બંદર વગેરેનો સમાવેશ થાય છે. આવા જુદા જુદા બંદરોનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા અન્ય બંદરો કે જે અન્ય હેતુ માટે બંદરો બન્યા હોય, જે તે પ્રદેશનું સ્થાન, એની યોગ્યતા અને હેતુ માટે જે બંદરો બનાવવામાં આવશે એનો આપણે અહીંયા સમાવેશ કરીએ છીએ અને તે માટે જ એનો ઉપયોગ થતો હોય, ત્યાં બીજું કોઈ કામ થતું હોય નહીં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સમગ્ર પાઠની ચર્ચા કરી વ્યાપાર, અને છેલ્લે આપણે બંદરોનો પ્રકાર સુધીમાં પૂર્ણ કર્યું. તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે વ્યાપારની સંકલ્પનાથી શરૂ કરી તો દેશ જુદા જુદા જ્યારે ચીજ વસ્તુઓ અને સેવાની આપલે જુદા જુદા દેશોમાં થતી હોય તેવા વ્યાપારને આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહીએ છીએ. અને જ્યારે દેશની અંદર જ થતી સેવા કે ચીજ વસ્તુની આપલે ને આપણે આંતરિક વ્યાપાર કહીએ છીએ. ભારતના વ્યાપારનો આપણે સમગ્ર ઇતિહાસ ચકાસો તો આપણને ખ્યાલ આવ્યું કે પ્રાચીન સમયમાં ભારતના વસ્તુઓની માંગ વિદેશમાં ખૂબ હતી અને ભારત જે છે એ બધા દેશો સાથે વ્યાપારથી જોડાયેલો હતો. સાથે સાથે ભારતમાં પરિવહનની સુવિધા પ્રાચીન સમયમાં ન હતી, એટલે વિનિમય પ્રથા
દ્વારા વેપાર ચાલતો હતો અને આજે પણ ગુવાહાટીનું જે 32 કિલોમીટર દૂર જાગીર રોડ પર ઝોનબિલમાં આજે પણ ત્યાં વિનિમયનો મેળો ભરાય છે અને વિનિમય પ્રથા દ્વારા વેપાર થાય છે. બીજી બાબત આપણે મહત્વની જોઈ કે દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાં થઈને પસાર થતા માર્ગને રેશમ માર્ગ, સિલ્ક માર્ગ આવું નામ આપવામાં આવ્યું હતું અને આ માર્ગ ઉપરથી કાફલાઓ દ્વારા રેશમ, લોખંડનો સામાન અને તેજાના વગેરેનો વેપાર થતો હતો. આંતરરાષ્ટ્રીય વ્યાપારનો ખ્યાલ જે તે બંદર, જે તે વિસ્તારના આંતરરાષ્ટ્રીય વ્યાપારથી તેની સમૃદ્ધિનો ખ્યાલ આપણને આવે છે અને વ્યાપારનું કદ અને બંધારણ પરથી દેશના આંતરિક વિકાસની સ્થિતિ આપણે નક્કી કરી શકીએ છીએ. લોકોને વ્યાપારની જરૂરિયાત શા માટે ઊભી થઈ આ બાબતની આપણે ચર્ચા કરી. ભારતની વિદેશી વ્યાપારની દિશા, તો ભારત પ્રાચીન સમયથી વિદેશ સાથે વેપાર કરતો આવે છે, પણ ઈસવીસન 1991માં ભારત સરકારે જે ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણની નીતિ અપનાવી. જો આ પોઈન્ટ યાદ રાખવાનો કે 1991માં કઈ નીતિ અપનાવી? ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણની નીતિને કારણે એને પ્રોત્સાહન મળ્યું છે અને ભારત જે છે એ વિકસિત દેશોની હરોળમાં ઊભો રહી શકે આવી ક્ષમતા એનામાં નિર્માણ થઈ છે. ભારતની બદલાતી તરાહ, તો આપણે એમાં 3 બાબતની ફોર્મેટની વાત કરી છે. ટૂંકમાં જ કહી દઉં છું કે પ્રાચીન સમયનો વ્યાપાર, અંગ્રેજ શાસન સમયનો વ્યાપાર અને આઝાદી મળીના પછીના વ્યાપારની આપણે એમાં સ્પષ્ટતા કરવાની છે. ત્યાર પછી મુક્ત વ્યાપાર ઝોન, ફ્રી ટ્રેડ ઝોન, જેને આપણે વિશિષ્ટ આર્થિક પ્રદેશો તરીકે ઓળખીએ છીએ, જ્યાં આવા ઔદ્યોગિક એકમો પર લાદવામાં આવેલા નિયંત્રણો દૂર કરવામાં આવે છે, આયાત પરની જકાત નાબૂદ કરવામાં આવે છે, ઓછી કરવામાં આવે છે અને નિકાસ માટે પ્રોત્સાહન આપવામાં આવતા અનુકૂળતા કરવા માટેના બંદરને આપણે મુક્ત વ્યાપાર ઝોન અથવા આજના સમયમાં વિશિષ્ટ આર્થિક પ્રદેશો તરીકે ઓળખીએ છીએ અને એના માટે સરકારે કેવા પગલાં ભરવા જોઈએ એ બાબતની આપણે સ્પષ્ટતા કરી હતી. સાથે સાથે એક પોઈન્ટ આપણે જોવાનો રહી ગયો હતો કે સંઘોની સદસ્યતા પર અસર કરતા બાબતો અથવા અસર કરતા પરિબળો. તો સંઘોની સદસ્યતા પર, વૈશ્વિક વ્યાપારિક સંઘની સદસ્યતા પર અસર કરતા પરિબળોમાં અંતર, પરંપરાગત સંબંધો અને ભૂ રાજનૈતિક સહયોગ, ભૂ એટલે જમીન અને રાજનૈતિક સહયોગ બંને બાબતની આ 3 પોઈન્ટ એના માટે મહત્વના છે. અસર કરતી 3 બાબતો, સંઘોની સદસ્યતા પર અસર કરતા પરિબળો અથવા બાબતો કે વ્યાપારિક સંઘો છે એમાં કયા દેશો જોડાય. તો એક તો અંતર, જે નજીકના દેશો હોય એ જોડાય, પછી પરસ્પર સંબંધો હોય આ દેશો જોડાય અને ત્રીજી બાબત ભૂ રાજનૈતિક સહયોગના કારણે જોડાય છે. વિશ્વના વ્યાપારિક સંઘોની આપણે વાત જોઈ હતી. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશ દ્વારો બંદર, એટલે વ્યાપારમાં બંદરનું શું મહત્વ છે એ બાબતની આપણે ચર્ચા કરી અને અંતે છેલ્લો પોઈન્ટ બંદરના પ્રકારોમાં આપણે જુદા જુદા બંદરોની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, આજના દિવસે અહીંયા આપણે પાઠ 7 ને વિરામ આપીએ છીએ. વ્યાપાર ભૂગોળમાં આપણે લગભગ ઘણા બધા પોઈન્ટનો અભ્યાસ કર્યો છે અને હવે આપણે શોર્ટ ટર્મમાં ખૂબ સરળતાથી નાના પોઈન્ટમાં આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા આપણે 7મા પાઠને વિરામ આપીએ છીએ. હવે પછી હું તમને આના જે તમારે પાકી બુકમાં જે પોઈન્ટ લખવાના છે એ વોટ્સઅપના માધ્યમથી તમને મોકલીશ. તમારે એ પાકી બુકમાં લખવાના છે યોગ્ય રીતે અને આ પ્રશ્નો પાકા કરી અને એની આપણે LT અને યુનિટ ટેસ્ટ આપવાની રહેશે. ફરી પાછા મળશું નવા પ્રકરણ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ.